પાસે કોલસી ભરેલું ટ્રેલર સળગી ઉઠ્યું. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો. સાંતલપુરના પરપાટિયા પાસે કોલસી ભરેલું ટ્રેલર સળગી ઉઠ્યું. કચ્છમાંથી કોલસીની ભૂક્કી ભરી રાજસ્થાન જઈ રહેલ ટ્રેલરમાં સાંતલપુરના પર ગામના પાટિયા પાસે આગ લાગતા ટ્રેલર બળી ગયું હતું. સાંતલપુરના પર ગામના પાટિયા પાસે શનિવારે સવારે કચ્છમાં કોલસાની ભૂક્કી ભરી રાજસ્થાન જઈ રહેલ ટ્રેલરમાં કોઈ ખામી સર્જાતા આગ લાગી હતી. આગ લાગતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર ફાઇટરને જાણ કરી હતી. આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સાંતલપુરના HPCL કંપનીના ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ગાડીમાંથી ધુમાડા નીકળતા ડ્રાઈવરે ગાડી સાઈડમાં પાર્ક કરી ચાલક ગાડીમાંથી નીચે ઉતરી જોતા અચાનક ગાડી આગની લપેટમાં આવી ગઈ હતી. બ્યુરો રિપોર્ટ રમીલાબેન પરમાર, રાધનપુર, પાટણ.